તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સાયબર ક્રાઇમને મળી છે મોટી સફળતા। જામતાડા ગેંગના 3 શખ્સોને દબોચ્યા। ઝારખંડથી ફિલ્મી ઢબે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ડુમ્મસના વૃદ્ધનો મોબાઈલ હેક કરીને આચરી હતી ઠગાઈ। 2,50,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી। આરટીઓની ફાઇલ ડાઉનલોડ કરવાના નામે ઠગાઈ કરતા હતા। મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી। એ લોકોએ મોટી ઓપરેશન 5 થાનાની પોલીસને લઈને ઓપરેશન કરી અને બંને જગ્યા આરોપીના જે પોતાનો ઘર હતો એ જગ્યા અને જે જગ્યા એમને લોકેટ કરવામાં આવ્યું એ જગ્યા બંને જગ્યા સાથે સાથ રાતોરાત ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે અને 3 આરોપી મળ્યા। એમની સાથે જે 2 આરોપી છે એ બંને પણ ઝડપી લેવામાં આવ્યું છે। શિક્ષકોને અપાયેલી એસઆઈઆરની કામગીરીના કારણે શૈક્ષણિક કાર્યને અસર થઈ છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો હોવાની રાવ ઉઠી રહી છે। તેથી શાળા સંચાલક મંડળે શિક્ષણ નિયામકને પત્ર લખીને રજૂઆત કરી છે। શાળાઓમાં 4 તાસ લેવા માંગ કરાઈ છે। ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને પ્રથમ ભાષાના તાસ લેવા રજૂઆત કરાઈ છે। તેથી બીએલઓની કામગીરી અને શિક્ષણ કાર્ય એક સાથે ચાલી શકે। ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો કરી દો અને તેની સાથે સાથે પ્રથમ 4 તાસનું જ શિક્ષણ કાર્ય રાખો। આ 4 તાસની અંદર મુખ્ય ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને પ્રથમ ભાષા, આ જે સરની કામગીરી છે એ હજુ 90 દિવસ ચાલવાની છે। હવે 90 દિવસ એટલે 3 મહિનાની આ કામગીરી છે। સામે આપણી પાસે શૈક્ષણિક દિવસો બહુ ટાંચા છે। અમારી પાસે શિક્ષકો નથી, બીજી બાજુ શિક્ષકો સિવાય કોઈને બીએલઓની કામગીરી સોંપવામાં આવતી નથી। ગાંધીનગર સરકારના કાયદા વિભાગ દ્વારા પ્રમાણપત્ર એનાયત સમારોહ ગુજરાત બાર કાઉન્સિલરના સંયુક્ત ઉપક્રમે પ્રમાણપત્ર એનાયત સમારોહ નોટરી તરીકે પસંદ થયેલા એડવોકેટ પ્રમાણપત્ર એનાયત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત નોટરીને પ્રમાણપત્ર એનાયત કર્યા। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા। અંદાજે 1,518 નવા નોટરીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા। રાજ્યની સ્થાપના પછી પહેલી વખતની ઐતિહાસિક ઘટના છે કે રાજ્યના મુખ્યમંત્રીએ એક સાથે 1500 વકીલને રાજ્યમાં નોટરીનું પ્રમાણપત્ર આપ્યું હોય। 8,086 કેન્દ્ર સરકારે આ રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને 1500 એ રાજ્યની રાજ્ય સરકારે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા છે। હું સમગ્ર ગુજરાતના વકીલો વતી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વતી આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને કેન્દ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે 9,500 વકીલોને નોટરી બનાવ્યા છે। અને આજે જ એક બીજી જાહેરાત થઈ છે કે હજુ 3,000 જેટલા વકીલોને એ ગુજરાતમાં નોટરી બનાવશે।